બનાસકાંઠા જિલ્લામાં 1 ડિસેમ્બરે રવિવારે સાંજે દાંતીવાડા પંથકના પોતાના ગામમાં આવેલી ડેરીમાં દૂધ ભરાવા ગયેલી યુવતીઓને બે શખ્સોએ પોતાની વાસનાનો શિકાર બનાવી હતી। ઇકો કારમાં આવેલા અજાણા શખ્સોએ યુવતીઓ પાસે ભીભત્સ માગણીઓ કરી હતી। બંને યુવતીઓ જીવ બચાવવા દોડતા આરોપીઓએ પીછો કરીને એક યુવતીનું કારમાં અપહરણ કર્યું અને યુવતી પર પાલનપુર તાલુકાના ગઢ નજીક લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ નરાધમો યુવતીને પેટ્રોલ પંપ પર મૂકીને ફરાર થયા હતા। જે મામલે દુષ્કર્મની ઘટનાને લઈને એલસીબી અને એસઓજી સહિત પોલીસની 10 ટીમો તપાસ કરી હતી, જેમાં પોલીસે 500 સહિતના સીસીટીવી ખંગોળીને આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। જેમાં બાતમીના આધારે પોલીસે સામઢી મોટાવાસના વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી અને વાલસિંગ ઉદયસિંહ સોલંકીને ઝડપી પાડ્યા હતા। ત્યારે હાલ તો પોલીસે બંને આરોપીઓના વિરુદ્ધમાં अपहरण बाद सामूहिक दुष्कर्म सहित गंभीर गुनाओनी कलमों हेठळ फरियाद नोंधी વધુ તપાસ हाथ धरी हती। तारीख 1 डिसेम्बर 2024 रोज दांतीवाड़ा पोलीस विस्तारना वाघरोल गामनी सीममां एक महिला साथे बे ईसमोए दुष्कर्म कर्यानी पोलीसने माहिती मळता पोलीसनी तमाम टीमों तात्कालिक घटनास्थळे पहोंची जाय छे। आ वस्तुनी जाण थतां ज अमारी एलसीबी एसओजी અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્સની ટીમને બી અમે ઘટનાસ્થળે મોકલી આપીએ છીએ। ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં, પરંતુ હું દાદ દેવા માંગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકોએ અથાગ મહેનતથી આશરે 500 જેટલા સીસીટીવી કેમેરાને ચેક કર્યા, પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે। જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર। સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંગ ઉદયસિંહ સોલંકી રહે સામઢી મોટાવાસ તાલુકા પાલનપુર। આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપણ પણ કરવામાં આવી છે। આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે। બેના સાહેબ, આ ઘટના જે પ્રકારે બની છે તે કયા પ્રકારે આખી ઘટના બની હતી અને ક્યાં ક્યાં આ ઘટનાને પોલીસને ક્યાં સુધી જવું પડ્યું, ક્યાં સુધી પકડવું, સમગ્ર ઘટના કયા પ્રકારે બની? તમને જણાવું કે જે બંને ઈસમ હોય છે એમણે સાંજના આશરે 7:30 વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટની આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી કયા પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા હશે। આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમો છે તેની મદદથી અમે લોકોએ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા, જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કર્યો હોય કે બીજી કોઈ પણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કર્યો હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ। આ ઉપરાંત જોતા અમે લોકો સીસીટીવી કેમેરા હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદ દેવા માંગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામ ઇકો ગાડીઓનું રજિસ્ટ્રેશન ચેક કર્યું, તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મહિલાઓની સાથે દેખાડવામાં આવી અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવી। સાહેબ, સામાન્ય રીતે આવી ઘટનાઓમાં રેપ બાદ મર્ડર થતું હોય છે, પરંતુ આ યુવતીનો કદાચ ક્યાંક બચાવ થયો છે, કયા કારણોને લીધે? આપણે જણાવું કે જ્યારે અપહરણ કરવામાં આવે છે ત્યારે એમનો કોઈ એવો મોટિવ હતો નહીં કે એમનું મર્ડર કરવું, પરંતુ યુવતી બી ઘણી બ્રેવ હતી, એને જ્યારે મોકો મળે છે ત્યારે તુરંત જ ભાગી અને એ આવી જાય છે અને ત્યારબાદ અમને એ જાણ કરે છે કે એ આવી રીતના એ ભાગીને આવી ગઈ છે, જેથી કરીને યુવતી બચી જાય છે, પરંતુ યુવતી દ્વારા જગ્યા એક્ઝેક્ટ નક્કી ન થઈ રહી હતી અને આ ઉપરાંત રૂટ પણ યુવતી દ્વારા નક્કી નહોતો થઈ રહ્યો, પરંતુ પોલીસે અલગ ઘણા માધ્યમોથી આની અંદર હું આપણને કહેવા માંગીશ કે અમારા પ્રોફેશનલ આઈપીએસ છે, પ્રોફેશનલ આઈપીએસે બી ખૂબ મહેનત કરી, ખુદ મહિલા છે, સાયકેટ્રિક મહિલા ડૉક્ટરનો બી કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને આ બધા જ સંયુક્ત પ્રયાસોના માધ્યમથી પોલીસ દ્વારા જે છે એ આ ગુનાનો ઉકેલ થોડાક જ સમયની અંદર કાઢવા લેવામાં આવ્યો છે। આરોપી અન્ય ગુનામાં કોઈ સંડોવાયેલા કોઈ બહાર છે? જી, આની અંદર એક આરોપી જે છે એ મોટરસાઇકલ ચોરીના ગુનામાં આની પહેલાં સામેલ છે એવું અમને ખ્યાલ આવેલો છે।